આજે આપણે બનાવીશું આલુ પરોઠા. તો આલુ પરોઠા બનાવવા માટે આપણે બટાટાને ધોઈને બાફી લેશું. તો આપણે બટાટાને ધોઈ લીધા છે, આપણે મીઠું નાખી દીધું છે. હવે આપણે કુકરને મૂકી દઈશું. ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધું છે. આપણે 4 સીટી વગાડી લેશું. તો આપણે 4 સીટી વાગી દેશે. ગેસને બંધ કરી દઈશું. બટાટા બફાઈ ગયા છે. બટાટાને ફોલી લેશું. તો આલુ પરોઠા બનાવવા માટે આપણે લોટને બાંધી લેશું. તો આપણો ઘઉંનો લોટ છે, તેમાં આપણે મીઠું નાખીને લોટને બાંધી લેશું. તો લોટ આપણો બંધાઈ ગયો છે. આપણે કઠણ પણ નથી, ઢીલો પણ નથી, તે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. આપણે 1 ચમચી ગરમ મસાલો નાખીશું. 3 ચમચી ધાણા જીરું નાખીશું. તો આપણે મીઠું તો નાખેલું છે, પણ થોડુંક આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું. તો ખારું હોય તો નહીં નાખવાનું, મોરું હોય તો આપણે નાખી દેવાનું. તો આપણે અડધું લીંબુ નીસવી લેશું ને થોડીક ખાંડ નાખી લેશું. ત્યાર પછી મસાલાને મિક્સ કરીને તૈયાર કરી લેશું. તો આપણે ખાંડ નાખી લીધી છે, મીઠું નાખ્યું છે. હવે આપણે અડધું લીંબુ છે તેને નીસવી લેશું. પહેલાં આપણે મસાલો મિક્સ કરી લીધો છે, ત્યાર પછી આપણે લસણવાળી ચટણી છે તેને મિક્સ કરીશું. તો આપણે 1 ચમચી લસણવાળી ચટણી નાખી લીધી છે. તમારે જેટલું તીખું ખાવું હોય તે પ્રમાણે લસણવાળી ચટણી નાખી શકો. તમે લસણ ન ખાતા હોય તો તમે આની જગ્યાએ કોરો ભૂકીનો મસાલો પણ નાખી શકો. તો આપણે મસાલો છે તે મિક્સ કરી લીધો છે. ત્યાર પછી આ રીતે આપણે લુવા તૈયાર કરી લીધા છે. ત્યાર પછી આ રીતે આપણે ગોળનું તૈયાર કરી લેશું ને વસમાં આપણે બટેટાનું પૂરણ રાખીને ગોળનું વારી લેશું. તો આપણે આ રીતે ગોળનું તૈયાર કરી લીધું છે. અને વણીને આપણે પરોઠાને તોડવી લેશું. તો તમને આમ ન ફાવે તો તમે 2 પડ કરીને પણ બનાવી શકે. ગેસ ચાલુ કરી લીધો છે, લોઢી મૂકી દીધી છે. હવે આપણે પરોઠું બનાવી લઈશું. તો આ રીતે આપણો પરોઠો તૈયાર છે. હવે આપણે પરોઠાને શેકી લેશું. તો આપણે તેલ નાખી દીધું છે, આપણે લોઢી થઈ ગઈ છે. હવે પરોઠાને શેકી લેશું. તો આપણું પરોઠું છે તેને આ રીતે 2 બાજુથી આપણે શેકી લેશું. તો આ રીતે આપણો પરોઠો તૈયાર. તો આપણે આ રીતે બધા પરોઠાને બનાવી લેશું. તો આ રીતે સરસ મજાના આલુ પરોઠા આપણા તૈયાર છે. તો આપણે આલુ પરોઠા, દહીં ને ખાટી મીઠી ચટણી, તો આ રીતે આપણે જમવાનું તૈયાર છે.